સો હેલો ગાઈસ, વેલકમ બેક. સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. અને આજનો વ્લોગ ચાલુ થાય છે આપણે અત્યારે સવારમાં 7 વાગ્યામાં. કેમ કે આજે છે શનિવાર. જય બજરંગબલી, જય શ્રી રામ. કેમ કે આજે તમારો ભાઈ કેટલા 2-3 શનિવાર છે ટ્રાય કરતો તો વહેલી ઉઠવાની પણ નહોતો ઉઠી શકતો. કેમ કે 8-9 વાગી જાય ઉઠવામાં. અને આજે ફાઇનલી મારા મમ્મીએ વહેલો ઉઠાડી દીધો. કેમ કે આજે શનિવાર છે, આજે જવું છે મારા મંદિરે જો ગામડામાં. કેમ કે હું સાંજે દર શનિવારે મારે મોડું થઈ જાય છે, 10 વાગી જાય રાતે. કેમ કે જીમમાંથી આવું પછી પાછો ઘરે જાઉં, ઘરેથી પાછો નાહી ધોઈને પછી પાછો જાઉં મતલબ મંદિરે. અને આજે તમારો ભાઈ એકદમ અત્યારના પોરમાં 7 વાગ્યામાં નાહી ધોઈને ઓકે થઈ ગયો છે. અને અત્યારે આવી ગયો તમારો ભાઈ ઉપર ગામડાની મેળી ઉપર. તો જોઈ લ્યો આપણું દેશી કબડખાના જે છે એ આપણી પાસે રિયાલિટી જ છે. જો દેશી કબડખાના ક્યાં હે કપાસ ये भाई देसी कबड़ खाना नहीं है बिजनेस. ये 5,000 का माल पड़ा है अभी यहाँ. અને ખાલી હું ફોલેશ ને કાલા મતલબ જો આમ આવી રીતે આ કાલું છે તો આ છે આપણા ગામડાની મોર્નિંગ. મતલબ દેશી બાળક ગામમાં કે જોઈ લો. આપણો તમને ગામડાનો સીન તમને લોકોને બતાવી દો. આવી રીતે હોય અમારે ત્યાં દેશી બાળક ગામમાં કે. પછી આ બાજુ જો છે તમારો ભાઈ અત્યારમાં છત ઉપર આવી ગયો ફૂલ ઠંડીમાં. તો ચાલો, આ બધું તો થતું રહેશે. તો હવે તમારો ભાઈ જાય છે મંદિરે. જય બજરંગબલી. પછી ત્યાં મળીશું. આવતો રે ભાઈ, આવતો રે. અત્યારે ક્યાં જાય? હાલ બેગ લઈને અત્યારે સ્કૂલે કોલેજે જાઉં. આજથી 2 વર્ષ પહેલાં હું જાતો પણ પાછું હું આયે જ આવી ગયો. ક્યાંય ન ગયો. કોલેજે ગયો, સ્કૂલમાં ગયો, મેં બધું કર્યું. તને અત્યારે કેવું લાગે? મજા આવે? હે શું મજા આવે? આમ કંઈક બોલવું પડે ત્યારે મોર્નિંગમાં. હા, તારા ભાઈએ 7 વાગ્યામાં બ્લોગ સ્ટાર્ટ કર્યો. કોઈ દી હું વહેલો ઉઠતો નથી. મારા મમ્મી વહેલો ઉઠાડી દીધો શનિવારે, એટલે હું પૈકી લાગવા આવ્યો હોય મંદિરે. જા રહ્યું આપણું મંદિર. એ તો તને ખબર છે. પણ તને મજા આવે કે શું થાય આમ લાઈફમાં? મજા આવે? હા, મજા આવે. કોક દી કામમાં એક્ઝામ આવી જાય, મિડ હોય, હા, જીટીયુ હોય, ત્યારે થોડીક આમ તકલીફ પડી જાય. લડકી બાજી કરો ને, મને ખબર હે. હોતા હે લડકી બાજી કરતા નહીં. મારા બધા જાણીતા હે. મને મેસેજ આવે કે તમારો કાકાનો છોકરો થોડોક બગડ્યો છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, બગડ્યો હોય તો તમે લોકો સુધારી દેજો એને ભેગો કરીને. ધ્યાન રાખજે તું બહુ ઓલું કાંઈ આડાવડો થતો નહીં, બરોબર? એટલે અત્યારે બસમાં જાય. કઈ બસમાં? વડિયાવાળી? હા, અમરનગર વાળી બસ આવે. અત્યારે 7 વાગી ગયા. અત્યારે આવી છે સ્ટેશન. આ લોકો જ્યારે અમે સ્કૂલે જતા હતા ક્યાંય ખબર ન પડે. અત્યારે જો આ લોકોએ લોકેશન ટેક કરી રાખ્યું કે ક્યારે આવશે. બાકી અમારે તો બધી થઈ રહ્યો લાઈફ, જિંદગીની લાઈફ ચાલુ થાય. આ લોકોને હું હજી નવું છે ને, એટલે અત્યારે આ લોકોને મજા આવે કે સ્કૂલે જાય. હા મેડમ. ચાલો, એ તમને લોકોને ખબર છે. હવે આવું આપણે પૈકી લાગી લે, પછી જાઓ પાછો ઘરે. પાછું આજ તમારા ભાઈને કામ પણ જાદુ છે. ચાલો મળ્યા ભાઈ, તમારો સીન આવી જશે બ્લોગમાં. રામે રામ, જય માતાજી. જય બજરંગબલી. ભગવાનની દયા છે આપણે તો. હાલો, રોટલી બોટલી કઈક બનાવો. કેટલી વાત છે? હું લેતો આવું. એ ટાણમાં લેવા જવાનું. હા એમ બેન લેતી આવી છે. પાપડ પાપડ વિના હું નથી ખાતો અત્યારમાં, બરોબર છે? અને આજે વહેલો ઉઠાડી દીધો મને. સો હેલો ગાઈઝ, વેલકમ બેક. સ્વાગત છે તમારું બધાનું મારા બીજા દિવસમાં. તો અત્યારે તમારો ભાઈ ઉઠ્યો એકદમ ઓકે. અને અત્યારે લે છે પ્રી વર્કઆઉટ મીલ. અને આજે જવાનું છે જીમમાં. કેમ કે હું કોન્ટેન્ટ શૂટ કરવામાં હમણાં નવરો નથી થયો. એટલે કાંઈ વ્લોગ નથી કોન્ટેન્ટ શૂટ કરવામાં હમણાં નવરો નથી થયો. એટલે વ્લોગ હું નથી નાખી શક્યો. એનું કારણ છે કે ભાઈ આઈફોનમાં કદાચ મારી પાસે 128 GB છે. મેમરી કાર્ડ મારું ફૂલ જ થઈ જાય છે. કદાચ એક વ્લોગ ઉતારું, એક મારે કાઢવો પડે, એક વ્લોગ ઉતારો, એક કાઢવો પડે, ત્યારે મારું બધું એડજસ્ટ થાય છે. અને હમણાં કોન્ટેન્ટ ઝાઝા શૂટ થઈ ગયા એટલે કંઈ પોસ્ટ થયા નથી. એટલે કંઈ કોન્ટેન્ટ હું કાઢી ના શકું. એટલે એટલા માટે વ્લોગ થોડાક લેટ આવે છે. 2-3-5 દી વહી જાય છે. ઓમે બે દી તો હું વ્લોગ નાખતો જ, પણ વધારે 5 દિવસ વહી જાય છે. કોઈ વાંધો નહીં. આજનો વ્લોગ ચાલો હું આવી જાય તો હું પ્રી વર્કઆઉટ મિલમાં હું શું લઉં તમને લોકોને બતાવી દઉં. મિલ આપણે જે તો આ છે મારી પ્રી વર્કઆઉટ મિલ. હું જે લઉં છું એ બધું બધાને બતાવું જ છું. આ 2 વસ્તુ તો તમને ખબર જ હશે, પપૈયું અને સંતરા. અને આ વસ્તુ છે બીજી સ્વીટ પટેટો, મતલબ શક્કરિયા ગાજર. કેમ કે કાર્બ્સ માટે વસ્તુ બહુ સારી છે. પ્રી વર્કઆઉટમાં સારો પંપ, પ્રી વર્કઆઉટ મિલમાં સારો પંપ આવે છે.
અત્યારે અમારા લોકોનું શૂટ થઈ ગયું. એક વિડીયો મેં શૂટ કર્યો તો ફાઇનલી મારો ભાઈ મારી આરે હે. કેમ હે ભાઈ, તને કેવું લાગ્યું આપણું શૂટિંગ? બાકી જો પબ્લિક કેટલી હે, તારા ભાઈ શૂટ કર્યો આજનો વિડીયો. અને આજે હે શરમ હટાવી પડે. અમુક મારા દોસ્તારો જે આયા ને અમુક તો વિડીયો નથી ઉતાર દેતા, એનું કાંઈ કામ નથી ભાઈ. બાકી મારા ભાઈને મેં કીધું ભાઈ મારે વિડીયો બનાવો છે. થોડુંક મને આમ થોડું બોલું મેં થોડો મારી ઉપર ટ્રસ્ટ આવ્યો ને, વિશ્વાસ આવ્યો ને. હા બાકી ઓય આયો આયો કામ છે. તારું નામ શું છે? गंदराज તને 10 રૂપિયા દીધા ને? नहीं दिया आओ उसने दिया. उसको दिया मुझे नहीं अरे मैंने एक वीडियो बनाई थी, इसके लिए मैं आप लोगों को 10 रुपये दिए, ठीक है? क्या? मुझे नहीं दे रहा ये इसको बोल दो हेलो गाइस कैसे हो हिंदी में. गाइस कैसे हो ये मेरा बलून है, आप लोग खरीद लेगो. बोलो मेरा बलून है खरीद लोगे लोकेशन बताओ, लोकेशन कहाँ का है? लोकेशन नहीं बोल तू बोल. जोधपुर वाला जेतपुर वाला. गीत आवड़े गाता करे? गीत गाता आवड़े है? गा एक गाइल. मुझे नहीं देता अरे एक तो डायलॉग तो आता होगा ना? નહીં હતા. ચલો કાંઈ વાંધો નહીં ભાઈ, હાલો હવે આપણે આજે જીમનું કામકાજ કરવાનું હોય. આજે મારવાની ચેસ્ટ અને હજી એક કોન્ટેન્ટ બનાવવાનો છે. ચાલો જોઈએ.